એક વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં વિજ્ઞાન પ્રવાહના તમામ 6573 વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ છે। સામાન્ય પ્રવાહના તમામ 17624 વર્ગખંડો સીસીટીવી કેમેરા તથા ટેબ્લેટ્સની મદદથી નજર હેઠળ છે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયા અંગે બોર્ડના આઈટી હેડ અને જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा हाल धोरण 10 અને 12ની મહત્વની પરીક્ષાઓ યોજાઈ રહી છે, ત્યારે આ પરીક્ષાઓનું ઓનલાઈન મોનિટરિંગ અને ટેકનોલોજીની મદદથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ગયા વર્ષે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને એને હવે વ્યાપક બનાવવામાં આવ્યો છે। ત્યારે આ કેવી રીતે થઈ રહ્યું છે આખું મોનિટરિંગ અને તેનાથી કયા પ્રકારના ફાયદા થઈ શકે છે તે વિશે આપણી વચ્ચે વાત કરવા ઉપસ્થિત છે બોર્ડના આઈટી હેડ પ્રશાંત બારોટજી। સ્વાગત છે આપનું જીએસટીવીમાં। ટેકનોલોજીની મદદથી સર્વેલન્સ કેવી રીતે આખો આ પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે? સૌથી પહેલાં તો કઈ ટેકનોલોજી આના માટે સિલેક્ટ કરી, એના શું કારણો હતા એના પર આપણે વાત કરીશું। જ્યારે આજે 50,000 જેટલા સીસીટીવી કેમેરા અને 5,000 જેટલા ટેબ્લેટ જે મોબાઈલ ટેકનોલોજી પર બેઝ છે, એનાથી લાઈવ સ્ટ્રીમિંગ અહીંયા થઈ રહ્યું છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ આનું સર્વેલન્સ કરે છે, એટલે કે મેન્યુઅલ સર્વેલન્સ જેને આપણે કહીએ છીએ, કે જે સ્થળ સંચાલક કરે છે, એના વર્કખંડ નિરીક્ષક કરે છે, ફ્લાઇંગ સ્ક્વોડ હોય છે આપણે ત્યાંથી, એ લોકો કરે છે, તો ત્યાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જેના કારણે એનું સર્વેલન્સ બરાબર થઈ શકતું નથી, કે એના પછી આપણી પાસે એના પૂરા દસ્તાવેજો નથી હોતા કે જેના આધારે આપણે એ કેસીસને સુનાવણી દરમિયાન સારી રીતે એનો પ્રસ્તાવ મૂકી શકીએ। તો આ ટેકનોલોજીમાં જ્યારે તેમના લાઈવ ફૂટેજીસ આપણી પાસે કવર્ડ હોય છે, સૌથી પહેલાં તો જ્યારે અમે પહેલી વખત આ કરેલું ત્યારે અમે 3G વાળા જે એરિયા છે ત્યાં સારી રીતે ચાલતું હતું, 2Gના થોડા ઇશ્યુઝ હતા। પછી જ્યારે બીજી વખત એનું અમે પાયલટ કર્યું ત્યારે એને ડેટાને કમ્પ્રેસ કરી અને સારી રીતે સ્ટ્રીમ થઈ શકે એના પર વર્કઆઉટ કરવામાં આવ્યું, અને અત્યારે બધા જ લેવલે, એટલે કે 3G હોય, 2G હોય, ન હોય, ક્યાંય નેટવર્ક ફ્લક્ચ્યુએટ થતું હોય, એ બધા જ રેકોર્ડ, બધા જ વિડીયો ફૂટેજ આપણી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવી છે। બહાર તો જે રીતે પ્રશાંતભાઈએ જણાવ્યું એ પ્રમાણે અત્યારે હાલ અહીંયા જે છે એ કંટ્રોલ રૂમ છે, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, જ્યાં 5,000 ટેબ્લેટ અને એની સાથે જે 25,000 જેટલા વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ રહી છે સીસીટીવી સર્વેલન્સનું, તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે। અત્યારે હાલ આ મોનિટરિંગ થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે તેની ક્ષણે ક્ષણ અત્યારે કેમેરામાં કેદ થઈ રહી છે। સહેજ પણ લાગે કે વિદ્યાર્થી કંઈક પ્રકારની ગેરરીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તરત જ અહીંથી કમ્યુનિકેશનના માધ્યમથી સંબંધિત પરીક્ષા કેન્દ્ર ઉપર તાબડતોબ તેની જાણ કરી દેવામાં આવે છે, જેથી કરીને ગેરરીતિના કિસ્સાઓ પર શક્ય તેટલું ઝડપથી નિયંત્રણ લાદી શકાય। કેમેરા પર્સન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, જીએસટીવી, ગાંધીનગર।